જેટલા ઝાડ હતા એનું દરેક એટલે દરેક નામ બધાયના ઉપરથી માંડીને તે જો અહીંયા નીચે લગીને લખેલા છે. અહીંયા 100 ઝાડ હતા, 100 પ્રકારમાં જોવા મળે કરમદા. તો ફાઇનલી મિત્રો તો જો અહીંયા બગીચો છે, બગીચામાં તમને કરમદા પણ જોવા મળી જશે. તો આમ તો જો કેટલો સરસ મજાનો કરમદા છે. જો આના હાથના બહુ સરસ મજાના થાય હો કરમદાના. જો કેમ છે પાવલુભાઈ, તમે કોઈ દી જોયા કે જિંદગીમાં પહેલી વાર કરમદા જોયા? પહેલી વાર જોયા. અમે તો ઘરમાં તોડવા જતા બધા. તો કેવા સરસ મજાના કરમદા છે. નારંગી આવડા આવડા થાય. કેમેલી ઉદાસીન બેઠી? લગન ચા તમે તાઈ મને ફરવા કે નવી હાડી કાંઈ વસ્તુ તમે મને લાવી દીધું કે ત્યાં મને ફરવાય હારી જગ્યા ઉપર લઈ ગયા છો? તો તારે ફરવા જવું છે એમ? ફરવા તો જાવું જ હોય ને. તો ચાલ તને લઈ જાવ. તે કે જે જિંદગીમાં તે નહીં જોઈ હોય આવી જગ્યા. તો ક્યાં લઈ જાઓ? તું ધોતી ને. હાલો ઉભા રહો આપણે ભાવેશભાઈ ને આપણે યારે લેતા જાય. હાલો. વિક્રમ ને ભાવેશભાઈ જવા માટે નીકળી ગયા છે. તો આગળ વિડીયોમાં બનાવી રહ્યો. ઓકે મિત્રો આપણે ગૌશાળામાં પગી જશે. તો તમને અહીંયા છે ને ગૌશાળામાં પગી જશે તો પછી દરેક પ્રકારના ફૂલ તમને જોવા મળશે ને એમાં પણ નામ પણ લખેલું છે. તો એ તમે બધા વાંચી શકો છો અને એ ઝાડ પણ તમે જાણી શકો છો. તો આ ઝાડ છે જો અહીંયા નામ લખેલું છે બરોબર. ઓકે હાલો બીજું ઝાડ બતાવું. આ ઝાડ છે એનું પણ નામ લખેલું છે. બધા વાંચતા જજો ને કોમેન્ટમાં લખતા જજો હું કહેવાય એમ બરોબર. તો જો અહીંયા આ ઝાડ પણ છે એનું પણ નામ અહીંયા લખેલું છે. ઓકે વાંચી લેજો બધા. આ ઝાડ છે એનું પણ અહીંયા નામ લખેલું છે એ પણ વાંચી લેજો. ઓકે અહીંયા ફૂલ છે પણ અહીંયા પણ બોર્ડ મારેલું છે. તો દરેક પ્રકારના તમને અહીંયા ફૂલો જોવા મળી જશે ને અને ઝાડવા પણ દરેક પ્રકારના જોવા મળી જશે. તો તમે છે ને જોવાનું ભૂલતા નહીં. ઓકે તો અહીંયા જેટલામાં લખેલું છે ને એમાં બધે તમે વાંચતા જજો અને હું ઝાડ બતાવતી હશે. તો આ ઝાડ શું કહેવાય તો જરૂરથી કોમેન્ટમાં આટલા બગીચામાં ફરીને મને તો આ તો બહુ જ ગમ્યું છે. જો અહીંયા લખેલું પણ છે અને શું કહેવાય કે જો મને તો કેટલો ગમ્યો છે આ બગીચો. ચાલો તો એક ફોટો પાડી લઈ પેલા. આ છે સફારીનું ઝાડ. કોને કોને માવા ભાવે લઈ જાજો. કમર કાકડી પણ છે અહીંયા. પડી નીચે અહીંયા નીચે રાત પડી ગઈ. મોળાકત જયા પાર્વતી ફૂલકાજળી બધું ઓરું આયલું આવે છે. બેનું પૂજા કરવા માટે 5 કમર કાકડી મેકલાવું બેનું તો કોમેન્ટ કરીને કહેજો પૂજા કરવામાં કામ લાગશે. જો અહીંયા ઝાડ છે કમર કાકડી. કમર કાકડી આમાં છે. પતરી ઓહો અહીંયા પતરીના ઝાડ કેટલા સરસ મજાના છે. આ બાજુથી વિક્રમ આમ ફરો તો કેટલા મસ્તીના છે. ફાઇનલી મિત્રો તો છે ને કરમદા તો છે ને જા ઓલું હોય ને ગૈર હોય ને ગૈરમાં જોવા મળે કરમદા. તો ફાઇનલી મિત્રો તો જો અહીંયા બગીચો છે. બગીચામાં તમને કરમદા પણ જોવા મળી જશે. તો આમ તો જો કેટલો સરસ મજાનો કરમદા છે. જોવા આના હાથના બહુ સરસ મજાના થાય હો કરમદાના. જો કેમ છે
પાવલુભાઈ તમે કોઈ દી જોયા કે જિંદગીમાં પહેલી વાર કરમદા જોયા? પહેલી વાર જોયા. અમે તો ઘરમાં તોડવા જતા બધા. તો કેવા સરસ મજાના કરમદા છે. ચંદનથી આ શું બધા? હા નારંગી લીંબુ આવડા થાય એ મોટા સત્રા મોટા થાય. સતરા થાય બધા કિચમથી આવા છે ને મને ઘણા ખરા ઝાડવાના તો નામે નથી આવડતા તો એમ બ્લોગ બનાવશો પણ કહેતા ની પાછા પહેલી વખત ઝાડવા ઘણા ખરા જોયા છે. ઓલા પણ બોર્ડ છે હા આ ઝાડવું રુદ્રાક્ષનું છે. પહેલી વખત જોયું ને કોઈ દી નથી જોયું. તમારે બધાને વાંચવું હોય તો આ બાજુ છે બોર્ડ. આવ્યો હો. આયા ઝુમકો છે. ફાઇનલી મિત્ર તો મને તો છે ને રેડી મળી ગઈ ને કે હું તો છે ને રેડિયા કરીને પાડી ગાય. શેરી જેટલા ઝાડ હતા એનું દરેક એટલે દરેક નામ બધાયના ઉપરથી માંડીને તે જો અહીંયા નીચે લગીના લખેલા છે. અહીંયા 100 ઝાડ હતા. 100 પ્રકારના બધા અલગ અલગ હતા. પણ છે કે એમાં વાવાઝોડું થયું ને તો એમાં 5 1 2 3 4 ને 5 આ 5 ઝાડવા પડી ગયા છે. અહીંયાથી જ લેવાનું. તે જો આ ઠેઠો ઠેઠ એટલા ઝાડના નામ છે. તો તમને આમાં દરેક ઝાડનું નામ મળી જશે. અને ગૌશાળા પણ અહીંયા સરસ મજાની છે. ગાયું માતા કેટલી સરસ મજાની છે. તો હાલો આપણે ગાયું જોવા જઈએ. હા એમાં કઈ ગુજરાતમાં કઈ ઘટાડો નહીં બધી ગાયું છે ને જો અહીંયા બધા એટલા બધાને આમાં નિરણ નાખવાનું કેટલું સરસ મજાનું છે. તો અમને તો ગમ્યું છે. તમને લોકોને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો. ને લાઈક શેર કરતા જજો. ઓકે બાય. આપણો વિડીયો પૂરો થયો છે.